નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં મોટી કાર્યવાહી, પાક વીમો 60 દિવસમાં જમા, ખેડૂતોનું 100% દેવું માફ, સાથે આ રાજ્યમાં મળશે મફત વીજળી। 2017માં હપ્તાને લઈને મહત્વના સમાચાર, અમિત શાહનું મોટું નિવેદન, આ વખતે 400 ને પાર, સાથે 2024માં 25,000 રૂપિયાની સહાય, આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન, પીએમ આવાસ યોજનાના ફોર્મ શરૂ, ખેડૂતોની ચિંતામાં વધારો, ચક્રવાત રેમાલની મોટી તબાહી, વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય, 1 તારીખથી નવા ફેરફારો, જેમાં 15 વર્ષ જૂના વાહનો ભંગાર, પાન મસાલા પર પ્રતિબંધ, ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આ તારીખથી રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। કાળઝાળ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે। આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ વરસી શકે છે। મધ્યમ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે। આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે। આ ઉપરાંત ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી શકે છે। પંચમહાલના મોટા ભાગોમાં તથા સાબરકાંઠાના મોટા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ આવી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં મોટી કાર્યવાહી, રાજકોટ અગ્નિકાંડે ગુજરાતમાં હોબાળો મચાવ્યો છે, જેને લઈને રાજ્યના પોલીસ વડાએ કડક વલણ અપનાવ્યું છે। તેમને ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનમાં માલિકો સામે એફઆઈઆર આદેશ આપ્યો છે। તમામ પોલીસ કમિશન અને જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના મળી છે। નોંધનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી તે પછી આ સૂચના અપાઈ છે। ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 1 જૂનથી થશે મોટા ફેરફારો। મે મહિનાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારબાદ જૂન મહિનાની શરૂઆત થશે। જૂન મહિનાની શરૂઆત થતાં જ અનેક નિયમોમાં ફેરફાર થશે। એક તરફ દેશમાં રાજકીય ક્ષેત્રમાં ઘણા ફેરફારો થશે તો બીજી તરફ 1લી તારીખથી તમારા ખિસ્સા સાથે જોડાયેલ ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાનો છે। ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 1લી તારીખે નક્કી કરવામાં આવે છે। 1 તારીખથી આધાર સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવાના છે। આ સિવાય ટ્રાફિક નિયમોમાં પણ ઘણા ફેરફારો થશે। જો તેમનું પાલન કરવામાં નહીં આવે તો સામાન્ય લોકોના ખિસ્સા પર ભારે અસર પડી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો અમિત શાહનું મોટું નિવેદન, આ વખતે 400 ને પાર। કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે। અમિત શાહે કહ્યું છે કે અમે ચોક્કસપણે 400નો આંકડો પાર કરીશું। નરેન્દ્ર મોદી સતત 3જી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે। તેઓ 2029 પછી પણ અમારા નેતા રહેશે। કેજરીવાલ અંગે કહ્યું છે કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી। રાહુલ ગાંધી અંગે અમિત શાહે કહ્યું કે તેમનામાં દાવો પણ કોઈ વિશ્વાસ કરતું નથી। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 100% ગેરંટી, ખેડૂતોનું દેવું માફ થશે। ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી કમિટીની સંરચના કરવામાં આવી છે। એટલે કે ખેડૂતોને કેટલું દેવું માફ કરવું, કેવી રીતે દેવાના પૈસા માફ કરવા, ક્યારે અને કેટલી વાર છે તે પાક પર ખેડૂતોને દેવા માફ કરવા, એ માટેની એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે। જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ યોગ બનવા જઈ રહ્યો છે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડે ત્યારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ખેડૂતોને ગેરંટી આપવામાં આવી રહી છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને ઈ-કેવાયસી દ્વારા ગ્રાહકોને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। તમને જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન તેમની ઓળખ છે, કારણ કે તેમના દ્વારા તેમને દર
મહિને મફત રાશન મળે છે, પરંતુ તમને જણાવી દઈએ કે સરકાર હવે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમને રાશન કાર્ડમાં હવે રાશન નહીં મળે. તેવા તમામ લોકોને હવે મફતમાં રાશન આપવામાં આવશે ની સાથે જેથી જે મિત્રોને રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી રહી ગયું હોય તેવા મિત્રો સૌ પ્રથમ છે તે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન. 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગડકરીએ કહ્યું છે. આપ સૌને કોઈના કોઈ પાસે સાંભળ્યું હશે કે 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ છે. જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી. તે માત્ર દિલ્હી NCR પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યું છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આ રાજ્યમાં મળશે મફત વીજળી. ઓડિશાના મુખ્યમંત્રીએ સોમવારે રાજ્યમાં મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. બીજેપીના વડા કેન્દ્ર પારા પાસે એક રેલીને સંબોધી હતી અને કહ્યું છે કે ઓડિશામાં જુલાઈમાં કોઈએ વીજળી બિલ ચૂકવવું નહીં પડે. તેમણે કહ્યું છે કે બીજેડી સરકાર મફત વીજળી આપશે. આ દરમિયાન વિકે પાડિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારને આ યોજના હેઠળ લોકોને મફત આરોગ્ય સેવા મળતી રહેશે. તેમણે કહ્યું છે કે લોકોને મફત વીજળી અપનાવવા આપશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો તેલંગાણામાં ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ. તેલંગાણા સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ અને પરિવહન સાથે વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુથી થતા મૃત્યુ અને રોગમાં ઘટાડો થશે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લાગુ રહેશે. તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલાથી છે તે શરીરમાં ખૂબ જ ખતરનાક રોગ થાય છે, જેના કારણે તેલંગાણા સરકારે પાન મસાલા અને ગુટખા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયા સુધીની લોન. હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને છે તે આ યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર રહેશે. નાના મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી હતી અને કહ્યું હતું કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા તો કોઈ ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા તમામ લોકોને છે તે આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે મિત્રો અને તમને મળશે આધાર કાર્ડ ઉપર લોન. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 2000નો 17મો હપ્તો ક્યારે આવશે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને આ નાણાં દર 4 મહિને 2,000 રૂપિયાના 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે ખેડૂતોને આ યોજના આગામી હપ્તો એટલે કે 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો છે તેમને 2000નો 17મો હપ્તો ક્યારે રિલીઝ થશે તેમની માહિતી નથી. મિત્રો તમને જણાવી દઈએ કે ખેડૂતોને છે તે 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો અને લગભગ હવે 4 મહિના પછી ખેડૂતોને જૂન મહિનામાં છે તે 17મો હપ્તો ટ્રાન્સફર કરી દેવામાં આવશે. સાથે મિત્રો જે ખેડૂતોને હવે 16મો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતોને ફરીથી 16મો હપ્તો મળી શકે છે. એ ખેડૂતોએ છે તે KYC કરાવવું પડશે, જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી પડશે અને આધાર કાર્ડ સાથે છે તે મોબાઈલ નંબર પણ લિંક કરાવવો પડશે. તેવા ખેડૂતોને છે તે 17મો હપ્તો પણ મળવાપાત્ર રહેશે. મિત્રો ચક્રવાત રેમલની તબાહી. ચક્રવાત રેમલે મિઝોરમ, આસામ, મેઘાલયમાં તબાહી મચાવી છે. આ 3 રાજ્યોમાં અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે અને ઘણા લોકો હજુ પણ લાપતા છે. ચક્રવાતના કારણે ત્યાં ઇમારતો ધરાશાયી થયા હતા. પાવર અને ઇન્ટરનેટની સેવા પણ નથી મળતી રહી. મિત્રો હાલ પૂરતી બંગાળમાં 9 મૃત્યુ વીજળીના આંચકા
અને વૃક્ષો પડી જવાના કારણે સાથે મકાન ધરાશયી થવાના કારણે 9 લોકોના પણ મોત થયા છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમો 60 દિવસમાં જમા। 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી છે અને ન્યાય મળ્યો છે। 2000માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી એ સમયે વીમા કંપનીઓએ ખેડૂતોને સાબિત કરી દીધું હતું કે અહીં કંઈ નુકસાન જ નથી। 66 ખેડૂત મંડળીઓએ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી। ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે। 8762 જેટલા ખેડૂતોએ 11 કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો PM આવાસ યોજનાના ફોર્મને લઈને આવ્યા છે સમાચાર। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતના 4 દિવસમાં વધારો કરવામાં આવ્યો છે। આવાસ મેળવવા માટે 17 મે સુધી ઓનલાઈન ફોર્મની અરજી કરવામાં આવી હતી। 4 દિવસ સર્વર ડાઉન રહેતા લોકોને ફોર્મ ભરવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। જોકે તમામ ફોર્મ ભર્યાના થોડા સમય બાદ સરકાર દ્વારા નિયમો અનુસાર ડ્રો જાહેર કરવામાં આવશે। જેમના નંબર લાગશે તેમને આવાસ લોન આપવામાં આવશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકોને 10 લાખ રૂપિયા સુધીની લોન। જો તમારી પાસે પણ 5થી વધારે પશુ છે તો તમને પણ મળશે આ લાભ। આ યોજના હેઠળ ગુજરાતમાં તો અરજદારોને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। તો તમે આ રકમનો ઉપયોગ તમારા પશુપાલન વ્યવહાર શરૂ કરવા માટે કરી શકો છો। તમામ વર્ગના લોકો માટે પશુપાલન લોન યોજનાની અરજી કરી શકે છે અને તેમનો લાભ પણ મેળવી શકે છે। મિત્રો જેમની પાસે 5થી વધુ પશુ ઉપલબ્ધ હશે તેમને આ યોજના દ્વારા છે તે 5%ના વ્યાજ દરે 10 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય। ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ યોજના હેઠળ સરકારી અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 રૂપિયા સાથે ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આમ આ યોજના હેઠળ ધોરણ 12 સુધીમાં અભ્યાસ પૂર્ણ કરવા સુધી કુલ ₹50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી। સોશિયલ મીડિયા પર એક દાવો કરી રહ્યો છે કે કેન્દ્ર સરકાર PM કિસાન ટ્રેક્ટર સ્કીમ શરૂ કરી છે જેમની શરૂઆત PM મોદી દ્વારા કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પર આ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના હેઠળ સરકાર ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપી રહી છે। પરિણામે આ સમાચાર વાંચનાર ખેડૂતો તેમના પર વિશ્વાસ કરવા લાગ્યા છે। પરંતુ શું આ દાવો સાચો છે અને શું સરકારે ખરેખર આવી યોજનાની શરૂઆત કરી છે? મિત્રો તો કેન્દ્ર સરકારે PM કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ સબસિડી યોજનાની શરૂઆત નથી કરી। તેથી સબસિડી પર ટ્રેક્ટર આપવાનો વાદોની વેબસાઇટ નકળી છે અને તેમના પર વિશ્વાસ પણ ન કરવો। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના મુખ્ય સમાચાર। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ વિવિધ પાકોના મોટા પાયે આવક થતી જોવા મળી છે। માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, બટાકા સહિત પાકની આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતોના પાકને લઈને વહેલી સવારથી જ પહોંચી જશે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની આવક 4,000 ક્વિન્ટલ કરતાં પણ વધારે થઈ હતી। યાર્ડમાં ઝીણી મગફળીની આવક 2,000 અને જાડી મગફળીની આવક 2500 ક્વિન્ટલ આવક જણાઈ હતી। મિત્રો ઝીણી મગફળીના ભાવ ખેડૂતોને 1100થી 1280 રૂપિયા સુધી એક મણે ભાવ મળ્યા હતા, જ્યારે જાડી મગફળીના ભાવ 1130થી લઈને 1306 રૂપિયા સુધી બોલાયા હતા। મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરની જાહેરાત। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે। મોદી સરકારે 75 લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે, જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર અને 14.2 કિલોનો સિલિન્ડર ગેસ, ચૂલા, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામગ્રી આપવામાં આવે છે। અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટેના ફોર્મની પણ શરૂઆત કરી દેવામાં આવી ગઈ છે, જેથી જે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે આ યોજનાના ફોર્મ ભરી દેજો। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારે થશે? શુક્રવારના રોજ આદ્રા નક્ષત્ર પ્રારંભ થયો છે। આદ્રા
નક્ષત્ર 21/6/2024 રોજ બેસે છે, એટલે કે 21 તારીખે રાત્રે 12:18 શરૂ થશે આ નક્ષત્ર. આદ્રા નક્ષત્રનું વાહન મોર છે. પાદરા નક્ષત્ર વરસાદમાં સારો થાય છે, નદી નાળા છલકાઈ જાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થઈ શકે છે મિત્રો. સારા વરસાદ માટે વરસાદનું ભારે નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર કહેવાય છે. 21 જૂન 2024 રોજ આ નક્ષત્ર ચાલુ રહેશે, જેમાં વાવણી લાયક પણ વરસાદ ભરપૂર પડી શકે છે તેવી સંભાવના પણ કરવામાં આવી ગઈ છે મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બાળકોને મળશે 36,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂઆત કરી છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતાને પૂર્ણ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં મોટા થાય તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવા માટે કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકોને દર મહિને 1,000 રૂપિયા, અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000ની સહાય, આમ મળીને ટોટલ 36,000 રૂપિયાની સહાય વર્ષે આપવામાં આવે છે. તેવી જ રીતે હવે પિતાના પૂર્ણ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય સરકારે કરી દીધો છે મિત્રો. હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ માતા કે પિતાની ન હોય તેવા બાળકોને છે તે 36,000 રૂપિયાની સહાય પણ મળવાપાત્ર રહેશે મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો આ વર્ષે સફેદ ડુંગળીના ઉત્પાદન વધુ પડતું જોવા મળી રહ્યું છે, જ્યારે ડુંગળીના ઊંચા ભાવ પણ 288 રૂપિયા બોલાઈ રહ્યા છે. 11 થી 13 તારીખ દરમિયાન માવઠાની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં માવઠું પડી શકે છે. ત્યારબાદ જો મિત્રો વાત કરીએ તો વૈશ્વિક ચણાની બજારમાં ભાવ વધતા લોકલ બજારમાં ચણાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતોને પણ ફાયદો થઈ શકે છે મિત્રો. ત્યારબાદ જો મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની બજારમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના લસણની આવક થતાં તેમાં મોહાલો પણ યથાવત રહ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જીરાની બજારમાં 200 રૂપિયાના કડાકા સાથે હાલ સ્થિરતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો. ત્યારબાદ જો વાત કરીએ તો ગાય ખરીદવા માટે 80,000 રૂપિયાની સહાય. ગ્રામીણ વિસ્તાર માટે પશુપાલન આવકમાં સૌથી મોટો સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. મોટી સંખ્યામાં ગ્રામીણ ગાયો અને ભેંસ તેમની આવકમાં વધારો કરી રહી છે. આ કડીમાં ઉત્તર પ્રદેશના સરકારે નંદ બાબા દૂધ મિલ હેઠળ મુખ્યમંત્રી સ્વદેશી ગો સ્વગ યોજના શરૂ કરી છે. આ અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. નોટિફિકેશન અનુસાર સરકારે છે તે ગીર અને અન્ય રાજ્યોમાંથી પણ હાઇબ્રિડ જાતિની ગાયો ખરીદીને ટ્રાન્સપોર્ટેસ અને તેમના પર ગાય ખરીદવા માટે સબસિડી પણ આપવાનો નિર્ણય કર્યો છે. ગાયોના પશુપાલકો પર આ સબસિડી મહત્તમ 2 દેશી જાતિની ગાયો ખરીદવા પર મળે છે. આના આધારે કુલ ખર્ચના રકમમાં 40% અથવા તો 80,000 રૂપિયા સુધીની રકમ ગોપાલકોને આપવામાં આવે છે. પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ રાજ્યમાં 18 વિભાગીય મુખ્યાલયો જિલ્લામાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદ તેને રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી જશે મિત્રો. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. ચૂંટણી પર કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે મિત્રો. આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ 94 રૂપિયાની આજુબાજુ ભાવ પહોંચ્યા છે, જ્યારે ડીઝલના ભાવ 90 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યા છે. જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2% વેટ ઘટાડ્યો છે, એટલે ત્યાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપ સરકાર છે તો ત્યાં પેટ્રોલના ભાવ 5 રૂપિયાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં, કોમેન્ટ બોક્સમાં મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજી રિટાયર્ડ થશે તો અમિત શાહ બનશે ભારત દેશના વડાપ્રધાન. ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર્ડ નહીં થાય. નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી. ભાજપના બંધારણમાં ક્યારેય નથી લખ્યું કે 75 વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય. નરેન્દ્ર મોદી જે
ટેસ્ટનું નેતૃત્વ કરે છે તે આગામી ટર્મ પણ મોદી જ પૂરી કરશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો દાવો કરાયો હતો કે આ વર્ષે મોદી સરકાર છે તે રિટાયર્ડ થશે, એટલે કે મોદી છે તે ભાજપમાંથી છે તે નિવૃત્તિ લેશે, પણ એવું નથી મિત્રો. અમિત શાહે ઓફિશિયલી માહિતી આપતા જણાવ્યું છે